શું ભગા સરપંચ સારું એમ ને? હા હારું છે પૂરા કાકા હારું છે. હવે આપણે તો સરપંચ માં વરાદી રહ્યું છે. અમે વરાદી પછી નવરા એમ નહીં, પછી વરાદી પછી તારે સરપંચ નું પૂરું થઈ જશે તો પછી ચૂંટણી નો લડવાની હોય, લડવાની જોઈએ ચૂંટણી. લડાય જ ભલા માણસ. હા ગામનો બધાને સપોર્ટ હશે તો પાછી ચૂંટણી લડશું આપણે. લડી એટલે આપણે આવી જાય પૂરા કાકા. ખેડ વિનાની વાત છે, આપણે જ આવી ચૂંટણી, કોઈ જીતે જ નહીં. હા તારી શાખા હારી છે તો તું ચૂંટણી લડીશ જ ને. ઘરમાં તારું સારું હાલે, ભગી બહુ પાસે શાખા હારી તારી એટલે ચૂંટણી લડીશ તો તું પાછો જીતી જ જઈશ. ભૂરા કાકા અમને સરકારનો એક છે ને નવો કાયદો લાગુ પડ્યો છે. શું પાછું શું નવો વળી કાયદો લાગુ પડ્યો? સરકારે શું કાયદો કાઢ્યો વળી? હા બધા ભાગેડું ભાગી જાય છે ને એના હાટુ. દીકરી ને દીકરા, છોકરી છોકરા બધા ભાગી જાય, ભાગીને લગ્ન કરે છે ને એના હાટુનો કાયદો લાગુ પડ્યો છે. હવે મારા બેટા છે ને ભાગીને લગ્ન નહીં કરી શકે. બોલો એટલે ભગા સરકાર ગમે તેવા કાયદા બહાર પાડે ને તો તારડો ભાગવાની પરંપરા રહી ને જૂની છે. આદમ બાપા વખતથી છે. અમારા વખતમાં બધા ભાગીને જતા, લગ્ન કરતા ભાગી. ઈ બંધ ન થાય. ભાગેડું હોય ને ઈ ભાગીને જ લગ્ન કરે, ઈ બંધ ન થાય. ઈ તો ભાગવાના જ છે. હવે એ ભૂલી જવાનું ભૂરા કાકા. તમારા વખતમાં જે ભાગીને લગ્ન કરતા હતા ને હવે એ ભૂલી જવાનું. કાયદામાં એવું છે કે છે ને સરકારે કાયદો લાગુ પાડ્યો છે કે દીકરો ને દીકરી ભાગી જાય ને તો એના મા બાપ ની લગ્ન કરવા જાય ને કોર્ટમાં તો એના મા બાપ ની સહી ગઈ. છોકરી એના મા બાપ ને સહી કરાવે ફોર્મમાં, છોકરો એના મા બાપ ની સહી કરાવે. એના મા બાપ સહી ન કરી દે ને તો એના લગ્ન ન થાય તો પછી પોલીસ પકડી જાય, ગિરફ્તાર કરે અને 2 વર્ષની સજા. આવું બધું છે નિયમ લાગુ કર્યો. એટલે હવે જે છોકરા ભાગી જતા હતા ને એ ભાગી નહીં જાય, ખલવાના હારી કઈક. હવે કઈ ભાગીને જાય અને કઈ મા બાપ તો સહી કરવા આવે નહીં, અને મા બાપ સહી કરી દે તેને ભાગવાની જરૂર ન હોય. એટલે આવી રીતે હલવાના છે, ભાગેડું બધા હલવાના. હવે અત્યાર સુધી જે ખાવાનું થઈ ગયું, હવે નો ભાગે લગ્ન કરીએ છીએ ભૂરા કાકા. ગમે તેવા કાયદા લાગુ પડે ને ભગા, ભાગેડું હોય ભાગીને જ લગ્ન કરે. આ કાયદા બાયદા ની એસી કે તેસી એટલે ઉભર ચૂંટણી કાર્ડ ડુપ્લિકેટ નીકળે કે ન નીકળે? ચૂંટણી કાર્ડ ડુપ્લિકેટ નીકળે ને? નીકળે. ચૂંટણી કાર્ડ ડુપ્લિકેટ નીકળે. નીકળે ને. આપણે આધાર કાર્ડ કાઢવું હોય તો ડુપ્લિકેટ નીકળે કે ન નીકળે? આધાર કાર્ડ ડુપ્લિકેટ નીકળે. શું કામ ન નીકળે? આધાર કાર્ડ ડુપ્લિકેટ નીકળે. આ લોકતંત્ર છે, લોકતંત્ર ભગા. ટોટલી વસ્તુ કાગળિયા ડુપ્લિકેટ નીકળે. બોલ. બધી વસ્તુ ડુપ્લિકેટ થાય ભૂરા કાકા. મેં અત્યારે વાત કરી હતી ભાગેડુની અને તમે ડુપ્લિકેટ ની બીજી વાતો વસાડે ગપકા ન મારવાનો હોય. ચૂંટણી કાર્ડ ડુપ્લિકેટ નીકળે, આધાર કાર્ડ નીકળે, કાગળિયા ડુપ્લિકેટ નીકળે. મેન વાત છે ભાગેડું હવે લગ્ન ન કરી દે, એના મા બાપ ની સહી જોઈ. એ વાત મેન મુદ્દો છે. આપણે હું સરપંચ છું એટલે મુદ્દા માથે આપણે હાલી. તો અત્યારે તમે વસાડે ડુપ્લિકેટ ની ક્યાં તમે કાઢો છો? ભગા તું મુદ્દાની વાત માથે હાલે છે, બધી બરાબર છે, પણ મારી વાત મુદ્દાની જ છે. ભાગેડું હોય ને ભાગેડું એ છે ને એની તૈયારી કરીને જ ભાગે. જો આધાર કાર્ડ ડુપ્લિકેટ નીકળે થાય ને, ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ ડુપ્લિકેટ થાય, કાગળિયા બધા ડુપ્લિકેટ થાય, તારા ડોહા મા બાપ ડુપ્લિકેટ થાય. લે પૈસા દેતા શું નથી થતું? ભાગેડું ને તો લગ્ન જ કરવા છે ને. ભાગેડું એ મા બાપ ડુપ્લિકેટ કાઢે. લે અમારી વાત મુદ્દા નહીં જોઈ ભગા. તારા કાયદા તારી પાસે રાખ, જે હાલતું હોય હકાલો. No.